પોરબંદરમાં ઇન્ડિયન રેડક્રોસ જિલ્લા બ્રાન્ચ તેમજ રાજકોટની એમ્સ હોસ્પિટલના સહયોગથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2500 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં એમ્સના ડાયરેક્ટર, ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ કક્ષાની તબીબી અને અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ પોરબંદર જિલ્લાના લોકોને પ્રાપ્ત થાય તે માટે રાજકોટની એમ્સ હોસ્પિટલ સહયોગથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર જિલ્લા શાખા, પાયોનિયર ક્લબ અને ગ્રીન પોરબંદરના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદરની ડોક્ટર વી.આર. ગોઢાણીયા કોલેજ ખાતે આયોજિત આ સર્વરોગ મેડિકલ કેમ્પમાં એમ્સ હોસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રીરોગ, ચામડી, હાડકાં, જનરલ દવાઓ, રેડિયેશન થેરાપી, બાળરોગ, આંખ, કાન, નાક અને ગળું, દાંત તેમજ માનસિક રોગ સહિતના તમામ વિકાસના નિષ્ણાંત તબીબોએ નિઃશુલ્ક સેવાઓ આપી હતી। તેમજ પોરબંદરની મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી સરકારી હોસ્પિટલના ડોક્ટરો પણ જોડાયા હતા। આ મેડિકલ કેમ્પનો 2500 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો। રાજકોટની પ્રતિષ્ઠિત એમ્સ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા આજે ડોક્ટર વી.આર. ગોઢાણીયા કોલેજનો જે કેમ્પસ છે એની અંદર સવારે 8 વાગ્યાથી સર્વરોગ નિદાન કેમ્પનું જે આયોજન કર્યું છે એ દર્દીઓની મોટી તમને કતારો જોવા મળે છે। પહેલી વખત કદાચ પોરબંદરની અંદર આ વખતે રેકોર્ડ બ્રેક લગભગ 3000 જેટલા દર્દીઓ પહોંચી જાય એટલી મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા છે। એ એમ્સ હોસ્પિટલ તરફનો જે દર્દીઓનો વિશ્વાસ છે બતાવે છે। ગુજરાત નસીબદાર છે કે આપણે યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પ્રયાસથી રાજકોટને, ખાસ કરીને સૌરાષ્ટ્રને, રાજકોટમાં એમ્સનું હોસ્પિટલ મળી અને એની અંદર શ્રેષ્ઠ કહી શકાય એવા ડૉક્ટરો આજે પોરબંદરને આંગણે સારવાર કરવા આવ્યા છે। અહીંયા જેટલા તમામ દર્દીઓ છે એને એક પણ પૈસો લીધા વગર બધાને દવા આપવામાં આવે છે, બધાને MRI પણ ફ્રીમાં કરી દીધા છે, બધાને સોનોગ્રાફી પણ ફ્રીમાં કરી દીધી છે, એક્સરે, બ્લડ પરીક્ષણ બધું ફ્રી ઓફ કોસ્ટ કરી આપવામાં આવ્યું છે। અને જે દર્દીઓને ભવિષ્યમાં સર્જરી માટે એમ્સમાં જવાની જરૂર હશે કે અથવા તો બીજી સરકારી દવાખાનામાં જવાની જરૂર હશે, ત્યાં બધી વ્યવસ્થાઓ કરાવી અને એ દર્દીઓનો ફોલોઅપ અને સર્જરી સહિતની તમામ વ્યવસ્થા છે એ જે આ કેમ્પના આયોજક છે જિલ્લા રેડક્રોસ સોસાયટી, પાયોનિયર ક્લબ અને ગ્રીન પોરબંદર ત્રણેયના સંયુક્ત ઉપક્રમે કરી આપવામાં આવશે। આ કેમ્પની અંદર સાથ અને સહકાર આપવા માટે ખાસ કરીને હું આભાર માનું છું રાજ્યસભાના સાંસદ, વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલા સાહેબ, કે જેને સતત મોનિટરિંગ કરી, અંગત રસ લઈ અને પોતે એમ્સના ડાયરેક્ટર હોવાના નાતે સામેથી પોરબંદરને કેમ્પ આપ્યો છે અને મોનિટરિંગ માટે પણ પોતે હાજર રહ્યા હતા મિટિંગમાં। ફરી પાછા આગલે દિવસે આવી ગયા છે, એમની ટીમ પણ અગાઉથી આવી ગઈ છે અને એમના પ્રયાસોથી આપણને પોરબંદરના શ્રેષ્ઠ ડૉક્ટર મળ્યા છે। ભવિષ્યની અંદર પણ જ્યારે પણ સારવારોની જરૂર પડશે આપણને, ત્યારે કેસરીદેવસિંહ ઝાલા સાહેબના માધ્યમથી આપણે આપણા પોરબંદર જિલ્લાના દર્દીઓને શ્રેષ્ઠતમ સારવાર મળે એવો પ્રયત્ન કરીશું। બીજો આભાર માનું છું ભાવસીજી હોસ્પિટલના તમામ ડૉક્ટરનો, જિલ્લા આરોગ્ય અધિકારીનો તમામ સ્ટાફનો, નર્સિંગ કોલેજના તમામ સ્ટાફનો અને રેડક્રોસ સોસાયટીના હોદ્દેદારોનો, પાયોનિયર ક્લબના હોદ્દેદારોનો અને ગ્રીન પોરબંદરના હોદ્દેદારોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું કે 4 દિવસની અંદર મહેનત કરી અને અહીંયા સુધી આટલી મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા। અને ખાસ કરીને મીડિયાના મિત્રોએ પણ આનો ખૂબ પ્રચાર કર્યો છે કે મીડિયાના મિત્રોનો પણ ખૂબ આભાર માનું છું કે છેવાડાના માનવી સુધી આ સંદેશો અમને પહોંચાડ્યો, એટલે એ લોકોનો પણ હૃદયપૂર્વકનો આભાર। નમસ્કાર, આજ હું ડૉક્ટર કૃપાલ જોશી એમ્સ રાજકોટની તરફથી એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયેલું છે જે પોરબંદર પોતાને ગોઢાણીયા કોલેજની અંદર થયેલું છે। આજે સવારથી 9 વાગ્યાથી અમારા 13 ડિપાર્ટમેન્ટના ડૉક્ટરો, જે પછી સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ પણ છે, એ લોકોની ડૉક્ટરોની ટીમ સાથે અમે લોકો સવારે 9 વાગ્યાથી કેમ્પનું આયોજન છે એમાં અમે પાર્ટિસિપેટ કરેલું છે અને અત્યાર સુધીમાં વિવિધ બ્રાન્ચના જેમ કે સ્કીન વિભાગ, સ્ત્રીરોગ વિભાગ, બાળ વિભાગ, જનરલ મેડિસિન, સર્જરી, કેન્સર વિભાગ અને રેડિયેશન ઓન્કોલોજી પણ આપણે કહીએ છીએ। પછી ફેફસાના વિભાગ જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પણ છે, પછી કાનના ગળાના વિભાગ, આંખના વિભાગ, હાડકાનો વિભાગ, માનસિક રોગનો બીમારીનો વિભાગ, પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને અલોંગ વિથ મારો ફેમિલી મેડિસિન ડિપાર્ટમેન્ટ, અમારા એટલા 13 લોકોના વિવિધ ડિપાર્ટમેન્ટના ડૉક્ટરોએ આજે તપાસ કરી છે અને સાથે સાથે બ્લડ ઇન્વેસ્ટિગેશન પણ થઈ રહ્યા છે અને સાથે સાથે ECG જેવી જે બેઝિક સ્ક્રીનિંગ ટેસ્ટ છે જે અમે કરીએ છીએ
એમ્સ જે આપણે પ્રધાનમંત્રી શ્રી સાહેબનું સપનું હતું કે એમ્સ બધા જ સ્ટેટમાં હોવી જોઈએ અને આપણા ગુજરાતની એમ્સ છે રાજકોટ મુકામે છે તો સ્પેસિફિકલી સૌરાષ્ટ્રના લોકો માટે તો બહુ જ આશીર્વાદ છે. તો આશીર્વાદરૂપ બનેલી એમ્સ માટે અમે લોકોએ અમારી જે ટીમ છે એ ફર્સ્ટ સ્ક્રીનિંગ આ કેમ્પ દ્વારા કર્યું છે. પછી જે લોકોને પણ વધારે એ લોકોને ટ્રીટમેન્ટની જરૂરત હશે અથવા તો આગળ અમુક ઇન્સ્ટ્રુમેન્ટ જે ઇક્વિપમેન્ટ અમે અહીંયા લાવી નથી શક્યા તો એની જે સારવાર કરવા માટે અમે એમને એમ્સમાં પણ લઈ જશું. અમારી સ્લીપ છે સ્લીપ બતાવશે એટલે એમને ડાયરેક્ટ ફોલોઅપ કેસ તરીકે અમે લેશું અને એની આગળ સારવાર કરીશું. એટલે બેઝિકલી આ જે કેમ્પ છે મેગા કેમ્પનું આયોજન જે લોકોનું સ્ક્રીનિંગ કરવું જે બી અનડાયગ્નોસ એટલે કે જે આપણને રોગની નથી ખબર તો એ રોગનું ડાયગ્નોસિસ થાય અને પછી એનું જલ્દી ડાયગ્નોસિસ થશે તો એનું જલ્દી ટ્રીટમેન્ટ થશે જેના કારણે ડિઝીઝની જે મોર્ટાલિટી જે અમારા વર્લ્ડમાં કહે છે કે જે ડિઝીઝનું કોમ્પ્લિકેશન થાય એ અમે મિનિમાઇઝ કરી શકીએ અને લોકો હેલ્ધી રહી શકે. નમસ્કાર. મારું નામ મનસ્વીની જોશી છે. હું આજે મહિલા કોલેજે એમ્સના કેમ્પમાં આવેલી હતી. મને દાંતના ડૉક્ટરને ત્યાં લાભ થયેલો. ડૉક્ટરે મને ટ્રીટમેન્ટ કરી છે જેનાથી મને વધુ ફાયદો થશે. કેમ્પ બહુ સારું. આ કેમ્પના દર્દીઓને નિઃશુલ્ક દવાઓ અને લેબોરેટરી ટેસ્ટિંગ તથા એક્સરેની સુવિધા પણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી હતી. સાથે જ જેમને વધુ ગંભીર સમસ્યા હશે તેને પોરબંદરની ભાવસિટી હોસ્પિટલ, રાજકોટની એમ્સ હોસ્પિટલ અથવા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર કરી આપવામાં આવશે. પોરબંદરના નગરજનોને આ કેમ્પનો લાભ મળે તે માટે રેડક્રોસ સોસાયટીના જિલ્લા અધિક્ષય રામદેવભાઈ મોઢવાડિયા અને પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા સહિતના મહાનુભાવોએ જહેમત ઉઠાવી હતી. તો ખાસ કરીને આ કેમ્પમાં એમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર કેશરીદેવસિંહજી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ રામભાઈ મોકરિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ ખાસ ઉપસ્થિત રહી કેમ્પ ખુલ્લો મૂક્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.